આ વિડીયોની અંદર હું તમને ભક્ત ચેલૈયા ધામ જે બિલખાની અંદર આવ્યું છે તે તમને અહીંયા બતાવવાનો છું। પ્રસિદ્ધ લોકવાયકા મુજબ વાત કરીએ તો શેઠ સગાડશા અને સંગાવતી રાણીને એવું કહેવાય છે કે ભાઈ કોઈ પણ સાધુ એને જમાડીને પછી જમવાનું એ વ્રત હતું અને એવામાં ઘણા બધા દિવસો છે એ વીતી જાય છે, કોઈ સાધુ મળતા નથી। ભગવાનને પણ બંનેની પરીક્ષા કરવાનું એ મન થાય છે, એટલે એ સાધુનો વેશ ધારણ કરીને આવે છે। અંગે લોહી પરું એ બધું નીકળતું હોય છે અને કોઈ આ શેઠ સગાડશા અને સંગાવતીને કહે છે કે ભાઈ એક સાધુ છે ગામના પાદરે આવીને બેઠા છે, જાઓ તમારે જમાડવા હોય તો। શેઠ સગાડશા પણ આવે છે અને સંગાવતી છે માથે ટોપલાની અંદર એ બેસાડીને લઈ આવે છે અને ચેલૈયાનું પોતાના દીકરો છે એનું મસ્તક ખાંડીને એ સાધુને જમાડે છે। એ સાધુ બીજા કોઈ નહીં, એ પરમ કૃપાળુ પરમેશ્વર પોતે હતા। એવું તેનું આ પ્રસિદ્ધ સ્થળ એ હું તમને અત્યારે એ બતાવી રહ્યો છું। આ એનું મુખ્ય સ્થાનક કે જેની અંદર તમને અહીંયા દેખાય છે તે એનો જૂનો ખાંડણીયો, તેના પર રેલું સાંવેલું ભગવાન પરમ કૃપાળુ પરમેશ્વર પોતે, બંને બાજુ એક બાજુ શેઠ સગાડશા, બીજી બાજુ સંગાવતી અને ભક્ત ચેલૈયો એ પણ આપણે અહીંયા દૃશ્યમાન થાય છે। આ પવિત્ર જગ્યા મંદિરની આજુબાજુ પણ અહીંયા સુંદર મજાની આવી એની પ્રતિકૃતિઓ બનાવેલી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો ભાઈ સગાડશા અને સંગાવતી છે એ ચેલૈયાનું મસ્તક ખાંડતા ખાંડણીની અંદર તમને નજરે તરે છે। આવી બીજી પણ ઘણી બધી પ્રતિકૃતિઓ છે મંદિરની અંદર છે એ કંડારેલી છે। અહીંયા બંને છે સગાડશા સંગાવતીને ચેલૈયો છે એ ભગવાનને હાથ છોડીને એ પ્રાર્થના કરતા જોવા મળે છે। બાજુમાં સાંભેલું અને ખાંડણીઓ એ પણ આપને દૃશ્યમાન છે થતા જોવા મળે છે। આખું હું તમને અહીંયા ઉપરથી કેટલુંક એનું દૃશ્ય બતાવવાનો એ પ્રયત્ન કરું છું। શ્રી ચેલૈયા ધામ બિલખાની અંદર આજે પણ ત્યાં એ સાસ પ્રસાદ તરીકે એ વિતરણ થાય છે। તમે એક જાઓ તો જરૂર જોજો। આ બિલખા એ પ્રસિદ્ધ સ્થળ, મંદિરની ઉપર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પણ આવેલું છે, જેમાં ભગવાન નારાયણ અને માતાજી લક્ષ્મી એની પ્રતિમા છે એ અંદર દૃશ્યમાન થાય છે, જેના પણ આપણે અહીંયા દર્શન કરીને ધન્ય થઈએ। આ પવિત્ર સ્થળ એ જુનાગઢ રોડ ઉપર છે અને ત્યાં નારાયણ કુંડ પણ આવેલો છે। તેનો ઇતિહાસ આપને ખબર ભાઈ, કુંડ વાવ વિક્રમ સંવત 850 સગાડશા શેઠે આ બંધાવેલી છે, એ પણ તમે જોઈ શકો છો। મંદિરની આગળ ભગવાન શિવ એનું આ નાનું મંદિર પણ છે એ તૈયાર કરવામાં આવ્યું છે। આ સિવાય પટાંગણની અંદર હનુમાનજી મહારાજનું મંદિર પણ એ આવેલું છે, એ પણ મસ્ત મંદિર છે। તમે એક વખત આ ધામની અવશ્ય મુલાકાત લેજો। ટૂંકમાં મેં તમને વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો। જો તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને